રાજ્ય સરકાર દ્વારા આજે મહત્વપૂર્ણ વિકાસ યોજનાઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં મુખ્યમંત્રી, મંત્રીઓ તેમજ વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ રાજ્યમાં ચાલી રહેલી વિકાસ યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવાનો અને જનહિત સાથે જોડાયેલા મુદ્દાઓ પર નિર્ણય લેવાનો હતો. બેઠક દરમિયાન રસ્તા, પાણી પુરવઠા, આરોગ્ય, શિક્ષણ અને ગ્રામીણ વિકાસ જેવી યોજનાઓની વિગતવાર ચર્ચા કરવામાં આવી. કેટલાક જિલ્લાઓમાં કામની ગતિ ધીમી હોવાને કારણે સંબંધિત વિભાગોને ઝડપી કામગીરી કરવા માટે સૂચનાઓ આપવામાં આવી. બેઠકમાં લેવાયેલા મુખ્ય મુદ્દાઓ: વિકાસ યોજનાઓ સમયસર પૂર્ણ કરવા પર ભાર, ગ્રામીણ વિસ્તારોમાં આધારભૂત સુવિધાઓ મજબૂત કરવા ચર્ચા, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે નવી યોજનાઓ અમલમાં મૂકવાની તૈયારી, જનતા તરફથી મળતી ફરિયાદોનું ઝડપી નિરાકરણ લાવવા. સૂચના: સરકાર તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું કે જનહિત રાજ્ય સરકારની પ્રાથમિકતા છે અને વિકાસ કામોમાં કોઈ બેદરકારી સહન કરવામાં આવશે નહીં. આગામી દિવસોમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો અને જાહેરાતો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ બેઠક બાદ અધિકારીઓને ફીલ્ડ લેવલે કામગીરી વધારવા અને પ્રગતિ અહેવાલ નિયમિત રીતે રજૂ કરવા આદેશ આપવામાં આવ્યા છે. અને સચોટ સમાચાર સૌથી પહેલા જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને